સૌથી પહેલાં તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરો। પ્લે સ્ટોર ઓપન કરીને સર્ચ બારમાં તમારે લખવું પડશે બારેજા ધામ। તો મિત્રો બારેજા ધામ લખીને સર્ચ કરશો એટલે ઉપરથી ત્રીજા નંબરમાં બારેજા ધામની એપ દેખાઈ રહી છે। તમે જોઈ રહ્યા છો એ લોગો દેખાય છે બારેજા ધામ ગુજરાતીમાં લખેલું છે। ઘણા વિડીયોમાં તમે આ લોગો જોયો પણ હશે। તો મિત્રો એ જે લોગો દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવું પડશે। जो लाल લીટી में राइट કરી રહ્યો છું એ છે બારેજા ધામની એપ। तो તમારે એ બારેજા ધામની એપ ઉપર ક્લિક કરવાનું રહેશે। तो મિત્રો હવે ક્લિક કરી દઈએ। ક્લિક કર્યા પછી આવું ઇન્ટરફેસ ખુલશે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો માતાજીનો ફોટો પણ જોવા મળશે। મિત્રો તમે એને ઓપન કરશો એટલે નીચે જુઓ તમને માતાજીનો ફોટો બતાવી દઉં તો મિત્રો તમને ખ્યાલ આવી જશે કે આ એપ માતાજીની જ છે। તો મિત્રો જો આ ફોટો બતાવે તો ત્યારબાદ મિત્રો આપણે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું છે। તો ઇન્સ્ટોલ કરશો એટલે તમારા મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ થવાની ચાલુ થઈ જશે। તો મિત્રો આપણે વેટ કરી લઈએ। ઇન્સ્ટોલ થઈ ગયું છે। તો મિત્રો મારા ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયું છે। ઇન્સ્ટોલ થયા બાદ તમારા ફોનમાંથી તમારે એપ ગોતી લેવાની છે। મિત્રો એપ ઓપન કરશો એટલે આવું પોપઅપ જોવા મળશે। પછી એના પછી ફેર પાછી ઓપન કરશો એટલે આવી રીતના જોવા મળશે। તો મિત્રો આપણે નવી આઈડી બનાવવાની છે એટલા માટે આપણે રજિસ્ટર ઉપર ક્લિક કરવું પડશે। રજિસ્ટર દેખાય છે ત્યાં આગળ મિત્રો ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા પછી તમે આ ઇન્ટરફેસ પાછો નવો ખુલશે। ત્યાં ઉપર તમે જોઈ રહ્યા છો ફૂલ નેમ એટલે તમારે આ પૂરું તમારું જે નામ હોય એ લખી દેવાનું છે। તો હું ફટાફટ નામ तो मित्रों फटाफट हूँ नाम लखी दीधुं छे। हवे एना नीचे इंडिया है तो इंडिया ज रवा देवानुं के तमे भारत देश में रहो छो। नीचे तमारो मोबाइल नंबर नाखी देवानो छे। एना नीचे तमारे पासवर्ड नाखी देवानो छे। तमारी रीते जे बनावे पासवर्ड नाखी देजो। बंने खाना छे बंने में सेम पासवर्ड राखजो। एना नीचे तमारे तमारुं जे गाम लागतुं होय ए नाखी देवानुं छे। एना नीचे तमारुं एड्रेस जे लागतुं होय ए एड्रेस नाखी देजो। एनाथी नीचे तमे आवशो तो तमारो जे पोस्टल कोड होय जे पिनकोड लागतो होय ए पिनकोड नाखी देजो। आ बधुं फिलअप करी हूँ तमने आगळ विडियोमां मळुं। मित्रों आ बधुं भरीने पछी तमारे सबमिट अने गेट ओटीपी पर क्लिक करवानुं। एक क्लिक करशो एटले तमारो जे मोबाइल हतो ए मोबाइल पर एक ओटीपी आवशे 4 अंकड़ानो। 4 अंकड़ानो ओटीपी नाखीने कन्फर्म यानी कि सबमिट कर देवानुं छे। सबमिट कर्या पछी तमारा पास आवुं पेज खोलशे। पछी तमारे पर तमारो जे मोबाइल नंबर हतो ए मोबाइल नंबर नाखवानो अने जे तमे पासवर्ड बनाव्यो हतो ए पासवर्ड पर अहींया नीचे नाखी देजो अने कन्फर्म करशो एटले आवो इंटरफेस जोवा मळशे। तो मित्रों सौथी पहला तमने राम नाम काउंट करवानुं जोवा मळशे। तो राम नाम अहींयाथी तमे जपी शकशो। जेटला तमे अहींया टच करशो एटला राम नाम जप चालू थई जशे अने राम राम लखेलुं पण आवशे। तो अहींयाथी तमे राम नाम जप कर्या पछी तमे अहींया नीचे जे ग्रीन देखाई रह्युं छे ए सबमिट करशो એટલે તમારા રામ નામ જાપ સેવ થઈ જાય। બીજા નંબરમાં તમે અહીંયા ટચ કરશો એટલે તમે બુકો જમા કરાવી હશે તો જ અહીંયા ડેટા જોવા મળશે, નહીં તો નહીં જોવા મળે। આ રીતનું જોવા મળશે તો એમાં ગભરાવાની જરૂર નથી। તો ત્રીજા નંબરમાં તમે અહીંયા એન્ટર કરશો, ત્રીજા નંબરમાં ટચ કરશો એટલે તમારા માટે અહીંયા એક નવું પેજ ખોલશે। તો મિત્રો તો હું ટેસ્ટ કરું તો જો આ નવું પેજ ખોલ્યું તો ઉપર તમે ટોટલ કેટલી બુકો જમા કરાવી છે તે જોવા મળશે। નીચે બીજા નંબરમાં બારેજા ધામથી કેટલી તમને બુકો આપી છે એ જોવા મળશે। ત્રીજા નંબરમાં તમારી બુકો જમા કર્યા પછી તમે કેટલા રામ નામ જપ કર્યા છે તે જોવા મળશે। ત્રીજા નંબરમાં જે મોબાઈલથી ટચ કરતા હતા અત્યારે તે ડિજિટલ કાઉન્ટરમાં જે તમે રામ નામ જપ કર્યા છે તે જોવા મળશે। ત્રીજા નંબરમાં ટોટલ બધા જે બુકના અને ડિજિટલ રીતે તમે રામ નામ જપ કર્યા છે બધું જોવા મળશે। तो घणा बाळकोनो सवाल हशे कि बारेजा धाममां अमे खातुं खोलाव्युं हतुं तो अमारे केवी रीते लॉगिन करवुं। तो मित्रों तमारे सौथी पहेला एप खोलवानी छे। एप खोलशो एटले तमारे सामे आवी रीते इंटरफेस खुलशे आ रीतना। तो मित्रों तमारे जे ऊपर मोबाइल नंबर नाखवानो, नीचे जे कोड लखेलो छे 123435 ए कोड नाखवानो, पछी कंटीन्यू कर देवानुं तो लॉगिन थई जशे। अने मित्रों फॉरगेट पासवर्ड करवो होय तो तमारे नीचे एप में तमारे नीचे जो राउंड करेलू है ते फॉरगेट पासवर्ड देखातुं हशे तेमां फॉरगेट पासवर्ड पर क्लिक करी अने तमे पासवर्ड बदली शको छो अने एप्लिकेशन में लॉगिन थई शको छो। तो मित्रों आ हती तमने जानकारी आपवानी मारी फरज हती। तो मैं मारी फरज पूरी करी अने तमे आ रीते माताजीनो एप्लिकेशन में लॉगिन थई शको छो। घरे बैठा ऑनलाइन खातुं खोलावी शको छो। तो मित्रों विडियो गमे होय तो लाइक करी देजो अने कॉमेंट में राम माड़ी राम जरूरथी लखता जजो अने चैनल पर नवा हो तो सब्सक्राइब करी देजो। तो बधाने जय श्री राम, राम माड़ी।